ગુજરાતી સિનેમામાં આજકાલ એક ફિલ્મે ખરેખર ધૂમ મચાવી છે, ચણિયા ટોળી. પણ સવાલ એ છે કે આ માત્ર એક હળવીફૂલ કોમેડી છે કે પછી એની પાછળ કોઈ ઊંડો સંદેશ પણ છે? તો ચાલો, આજે આપણે આ અનોખી ગ્રામીણ હાઇસ્ટ ફિલ્મને બારીકાઈથી સમજીએ. આ એક વાક્ય છે ને, એ આખી ફિલ્મનો સાર કહી દે છે. વિચારો, એક ગામ જે દુષ્કાળ અને દેવાથી પીડાય છે, અને પછી ત્યાંથી શરૂ થાય છે શક્તિ, સમુદાય અને હિંમતની એક અનોખી કહાની. એટલે જ આ ફિલ્મ ખાલી હસાવતી નથી, પણ મુશ્કેલીઓ સામે લડતા સામાન્ય લોકોની તાકાત પણ બતાવે છે. તો ચણિયાટોળી આખરે છે શું? જો આપણે ગુજરાતી ફિલ્મો વિશે વિચારીએ એટલે મગજમાં શું આવે? કાં તો ફેમિલી ડ્રામા અથવા રોમેન્ટિક કોમેડી. પણ આ ફિલ્મ એ બધાથી એકદમ અલગ છે. આ એક ગ્રામીણ હેસ્ટ ફિલ્મ છે, જેમાં કોમેડી અને એક સામાજિક સંદેશનું જોરદાર મિશ્રણ જોવા મળે છે. આ જે પ્રકાર છે ને, એને રૂરલ કેપર કહેવાય છે. મતલબ કે વાર્તા ગામડાની છે, જ્યાં બેંક લૂંટવા જેવી એક ગંભીર યોજનાને ગામડાની બોલી, ત્યાંની સંસ્કૃતિ અને ભરપૂર હાસ્ય સાથે એવી રીતે ગૂંથવામાં આવી છે કે મજા પડી જાય. અને આ જ વસ્તુ ફિલ્મને ખાસ બનાવે છે. કોઈ પણ સારી ફિલ્મ પાછળ એક મજબૂત ટીમ તો હોય જ. આ ફિલ્મને ડિરેક્ટ કરી છે જય બુડાસ અને પાર્થ ત્રિવેદીએ, અને યશ સોની, નેત્રી ત્રિવેદી અને રાગી જાની જેવા આપણા બધાના માનીતા કલાકારોએ પાત્રોને જીવંત કરી દીધા છે. આ બધાની મહેનત જ પડદા પર રંગ લાવી છે. સારું, તો ફિલ્મની વાર્તા શું છે? જો આખી ફિલ્મની વાત ફટાફટ સાવ ટૂંકમાં કરવી હોય તો એ એક એવી અનોખી લૂંટની યોજના છે જે ધાર્યા કરતાં બિલકુલ અલગ જ રસ્તે ફંટાઈ જાય છે. તો વાર્તા આમ શરૂ થાય છે. એક ગામ છે જે દેવામાં ડૂબેલું છે. ત્યારે યશ સોની, જે એક શિક્ષકનું પાત્ર ભજવે છે, એ ગામને બચાવવા માટે બેંક લૂંટવાનો આઈડિયા આપે છે. પણ ખરી મજા તો હવે આવે છે. ગામના પુરુષો ડરી જાય છે અને પાછા હટી જાય છે. અને પછી ગામની મહિલાઓની ચણિયા ટોળી આ મિશન પોતાના હાથમાં લે છે. બસ અહીંથી જ રાજકારણ, મીડિયા અને સત્તાનો જે ખેલ શરૂ થાય છે, એ જ તો ફિલ્મની ખરી મજા છે. હવે કોઈ પણ ફિલ્મ 100% પરફેક્ટ નથી હતી, બરાબર ને? ચણિયાટોળી પણ એમાંથી બાકાત નથી. તો ચલો એકદમ નિષ્પક્ષ રીતે જોઈએ કે ફિલ્મના કયા પાસા મજબૂત છે અને ક્યાં થોડો સુધારો થઈ શક્યો હોત. ફિલ્મની સૌથી મોટી તાકાત છે એનું એકદમ સાચું લાગતું ગામડાનું વાતાવરણ અને દેશી રમૂજ. મહિલાઓને હીરો બનાવવાનો વિચાર તો ખરેખર તાજગીભર્યો છે. પણ હા, ફિલ્મનો બીજો ભાગ થોડો ધીમો પડે છે અને વાર્તામાં અમુક વળાંક થોડા વધારે પડતા સરળ લાગે છે. એમ કહી શકાય કે આ ફિલ્મ કોઈ ગંભીર વિશ્લેષણ કરતાં મનોરંજન પર વધારે ફોકસ કરે છે. પણ આ ફિલ્મ માત્ર મનોરંજનથી કંઈક વિશેષ છે. એની સફળતા ગુજરાતી સિનેમા માટે બહુ મોટા સંકેત આપે છે. આ માત્ર એક હિટ ફિલ્મ નથી, એનાથી ઘણું વધારે છે. અને એનો સૌથી પહેલો અને મોટો પુરાવો છે બોક્સ ઓફિસ પર એની ધમાકેદાર સફળતા. આ એ વાત સાબિત કરે છે કે જો વાર્તામાં દમ હોય ને, તો આપણા દર્શકો થિયેટર સુધી આવવા તૈયાર છે. ફક્ત 8 દિવસમાં 10 કરોડ રૂપિયા. આ કોઈ નાની સૂની વાત નથી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ બહુ મોટી સિદ્ધિ છે. આ આંકડો એ પણ બતાવે છે કે લોકોને હવે સારી પ્રોડક્શન ક્વોલિટીવાળી સ્થાનિક ફિલ્મો જ જોવી છે. તો ટૂંકમાં કહીએ તો ચણિયાટોળીની સફળતા 3 મુખ્ય વાતો સાબિત કરે છે. પહેલું, કે ગુજરાતી સિનેમા હવે હાઇસ્ટ કોમેડી જેવા નવા પ્રયોગો કરી શકે છે. બીજું, કે તે ગામડાની વાર્તામાં સ્ત્રીઓને મુખ્ય ભૂમિકા આપીને જૂની વિચારસરણીને તોડે છે. અને ત્રીજું, એ સાબિત કરે છે કે સારી રીતે બનેલી આપણી પોતાની ફિલ્મો માટે માર્કેટમાં જબરદસ્ત જગ્યા છે. તો આટલી બધી વાતચીત પછી મુખ્ય સવાલ એ છે કે આખરે આ ફિલ્મ કોના માટે છે? શું આ ફિલ્મ જોવાય? ચાલો અંતિમ નિર્ણય પર આવીએ. ઓવરઓલ જોઈએ તો આ ફિલ્મને 5માંથી 3.5 સ્ટાર આરામથી આપી શકાય. મનોરંજન પૂરું પાડવાનું જે એનો મુખ્ય હેતુ છે, એમાં એ મોટાભાગે સફળ રહે છે અને એક મસ્ત મજાનો અનુભવ આપે છે. પણ રેટિંગથી પણ વધારે જરૂરી એ છે કે શું આ ફિલ્મ કોઈને પોતાના જેવી લાગશે? ચાલો એ જાણીએ કે આ ફિલ્મ કોને સૌથી વધુ પસંદ પડશે. જુઓ, જો કોઈને ગામડાનું વાતાવરણ, હળવી કોમેડી અને આખા પરિવાર સાથે બેસીને માણી શકાય એવી ફિલ્મ ગમતી હોય તો ચણિયાટોળી એમના માટે બેસ્ટ પસંદગી છે.
પણ હા, જો કોઈ એકદમ લોજિકલ થ્રિલર કે બહુ ગંભીર સામાજિક વિશ્લેષણની આશા રાખતું હોય તો કદાચ તેમને થોડી નિરાશા થઈ શકે છે. ટૂંકમાં ચણિયાટોળી એક એવી ફિલ્મ છે જે પહેલાં તો પેટ પકડીને હસાવે છે અને પછી થોડુંક વિચારવા પણ મજબૂર કરે છે. આ ખાલી એક ફિલ્મ નથી, પણ ગુજરાતી સિનેમામાં આવી રહેલા એક નવા અને સારા બદલાવનું પ્રતીક છે.